વેલકમ ટુ યુનિક ફૂડ ગુજરાતી. યુનિક ફૂડમાં બનવાવાળી આજે રેસીપી છે કોબી વટાણાનું શાક અને પરોઠા, જેને અમે મરચાંના અઠાણા જોડે સર્વ કર્યું છે. કોબીજનું શાક બનાવવા માટે અમે 1 કિલો કોબીજ લીધું છે, જે એકદમ ગ્રીન કોબીજ આવે છે ને એ વાળું જ કોબીજ લેવાનું. એનું શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. જેણે અમે ઝીણું સમારી લીધું છે અને સમારીને અમે ધોઈને કોરું કરી લીધું છે. હવે આપણને શાક માટે કઈ કઈ સામગ્રી જોઈએ: લીલા મરચાં, ટામેટાં, હળદર, મીઠું, કાળું મીઠું, હિંગ, મટર વગેરે બેઝિક સામગ્રી જોઈશે. આ શાક બનાવવામાં એકદમ સરળ છે, પણ ટેસ્ટમાં એકદમ ચટાકેદાર લાગે છે. હવે આપણે એને કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીએ. આ શાક એકદમ કોરું બને છે, એટલે તેમાં તેલ થોડું વધારે માત્રામાં જાય છે. બટ તમને લોકો તેલ ઓછું ખાતા હો તો ઓછું પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં રાઈ એડ કરીએ અને જીરું નાખીએ. અમે આ શાક રાઈ અને જીરામાં બનાવીએ છીએ, પણ તમે લોકો ડુંગળી લસણ ખાતા હો તો નાખી શકો છો. હવે આપણે હિંગ એડ કરીએ અને એક સૂકું લાલ મરચું નાખીએ. અમે લોકો લસણ ડુંગળી વગર આ શાક બનાવીએ છીએ, એટલે અમે આને ખાલી રાઈ જીરામાં બનાવીએ છીએ. પણ તમને લોકોને લસણનું ટેસ્ટ પસંદ હોય તો તમે લસણ આ ટાઈમે નાખી શકો છો વઘારમાં. હવે તેલમાં અમારો વઘાર થઈ ગયો છે. હવે આપણે તેમાં લીલા મરચાં નાખીએ. અમારા લીલા મરચાં થોડા તીખા હતા, એટલે અમે પોણી વાટકી જેટલા લીધા છે, પણ તમારા લીલા મરચાંનો ટેસ્ટ કેવો છે હિસાબથી તમે આગળ પાછળ કરી શકો છો. હવે આપણે 2 વાટકી તેમાં વટાણા નાખીએ છીએ. આ વટાણા આપણા વિન્ટર સ્પેશિયલ જ છે, ફ્રોઝન નથી. જે વિન્ટરમાં સિઝનમાં આવે છે તે જ વટાણાનો અમે યુઝ કર્યો છે. હવે વટાણાને 1 મિનિટ ચલાવી અને ઢાંકણ ઢાંકી તેને 5 મિનિટ થવા દઈએ. એને બાફવાની જરૂર નથી, આપણે એ તેલમાં જ ફ્રાય કરીશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે વટાણાને ચેક કરી લઈએ. વટાણા આપણા સારી રીતે ફ્રાય થાય છે. એને એકવાર આપણે ચલાવી લઈએ. હવે આપણે તેમાં ટામેટાં નાખીએ. ટામેટાં 2 મીડિયમ સાઇઝના લીધા છે. એ ટામેટાં એકદમ લાલ છે, જેનાથી આપણી શાકની રંગત જ્યારે બનશે ત્યારે એકદમ લાલ, લીલો, પીળો એવી રીતે આપણું શાક એકદમ રંગબેરંગી બનશે. શાક માટે ટમાટર અમે લોકો એકદમ લાલ લીધા છે, તેનાથી સ્વાદ સરસ આવશે. હવે આપણે તેમાં મીઠું નાખીએ. આ છે કાળો મીઠું, જેને આપણે કાળો નમક કહેવાય ને એ છે. હવે આપણે એમાં હળદર નાખીએ. અમે લોકો આ શાકને એકદમ લીલું જ બનાવવાના છીએ, પણ તમને લોકોને લાલ બનાવવું હોય તો તમે આ ટાઈમે લાલ મરચું નાખી શકો છો. પણ આપણે લાલ શાક તો દર વખતે ખાઈએ છીએ, એટલે એક વખત અમારી રીતે તમે આ ગ્રીન શાક બનાવીને ચેક કરજો. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેને થવા દઈએ, ઢાંકણ ઢાંકી દઈએ. હવે આને 2-3 મિનિટ થવા દીધું, મસાલાને ફ્રાય થવા દીધું. હવે આપણે એને એક વખત ચલાવી લઈએ કે મસાલો આપણો ચોંટતો તો નથી ને, એ ચેક કરી લઈએ. મસાલો આપણો સારી રીતે વટાણા ફ્રાય થાય છે. હવે આપણે તેની અંદર કોબીજ નાખી દઈએ. કોબીજ અમારું એકદમ સુકાઈ ગયું છે, પાણી નીતરી ગયું છે. હવે આપણે એને ધીમે ધીમે નાખી દઈએ. જેટલું કઢાઈમાં આવે એટલું જ નાખ્યો, પછી પાછળથી થઈ જાય તો પાછળથી એડ કરી દેજો. અમારી કઢાઈ આખી ફૂલ થઈ ગઈ છે. હવે આપણે એને ઢાંકણ ઢાંકીને દબાઈ દઈએ, જેથી તેનું પાણી શોષાઈ જાય. જો આવી રીતે, તેનાથી આરામથી દબાઈને થઈ જશે. હવે આપણે એને 5 મિનિટ થવા દીધું હતું. જુઓ, કોબીજ આપણું સારી રીતે કઢાઈમાં સેટ થઈ ગયું છે. અમે પાછળથી બીજું બી કોબીજ અમે અંદર એડ કરી દીધું હતું. હવે આપણે તેને એક વખત ચલાવીએ. ચમચાની મદદથી તેને ધીમે ચલાવો, કારણ કે જો તમે એકદમ ફાસ્ટલી ચલાવશો તો કોબીજના લચ્છા તૂટી જશે. આપણને કોબીજનું શાક લચ્છાવાળું સરસ જોઈએ. આપણે જોરથી ચમચો ચલાવીશું તો શાક ભેગું થઈ જશે, જે આપણને નહીં જ જોઈએ. આમાં લચ્છા પડશે તો શાક જોવામાં અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. આપણે એને એકદમ ધીમે હલકા હાથથી ચલાવવાનું છે. શાક મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને 10 મિનિટ સુધી થવા દઈએ. હવે 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈએ કે કોબીજ આપણું બન્યું કે નહીં. હવે જો ચલાવીએ. હવે એમાં પાણીની માત્રા બી થોડી ઓછી થઈ ગઈ છે અને શાક થોડું કોરું પણ લાગે છે. તમને અગર પાણી થોડું લાગતું હોય તો તમે થોડી વાર હજી થવા દેજો. એને સારી રીતે એને વારે ચેક કરવાનું. મેં વચ્ચે બી 1-2 વખત ખોલીને ચેક કર્યું હતું કે શાક ચોંટતું તો નહોતું, અને એના એકદમ ધીમી આંચ પર થવા દેવાનું, નહીં તો આ શાક કોરું છે તો ચોંટશે વધારે. હવે અમે એની જોડે ખાવા માટે પરોઠા બનાવીએ છીએ. તમે લોકોને જેની સાથે ખાવું હોય, પૂરી જોડે, રોટલી જોડે, ભાખરી જોડે, તમે તેની સાથે તેને સર્વ કરી શકો છો. પણ અમે લોકો આને પરોઠા જોડે ખાવાનું પસંદ કરીએ છીએ, એટલે અમે એના માટે પરોઠા બનાવીએ છીએ. અમે આ પરોઠા રેક્ટેંગલ બનાવીએ છીએ. તમને લોકોને રાઉન્ડમાં, સ્ક્વેરમાં, ટ્રાયેંગલ જેવી રીતના પસંદ હોય, લચ્છા, એ રીતના તમે બનાવી શકો છો.
અમે લોકો આને રેક્ટેંગલ સ્ક્વેરમાં બનાવીએ છીએ. આવી રીતે તેલ લગાવીને લોટ થોડું ભભરાવી અને આપણે તેને બનાવી લઈએ. આ પડ એનાથી સરસ આવે છે, એટલા માટે અમે આ સ્ટાઇલથી બનાવીએ છીએ. અમે પરોઠાની સાઈઝ નાની જ રાખીએ છીએ. જેમ કે તમે ટ્રાવેલમાં જાઓ, લંચ બોક્સમાં લઈ જાઓ, ઓફિસ ટિફિનમાં લઈ જાઓ તો જોવામાં બી એ કોમ્બો સરસ લાગે. તમે આ રેસીપીને લંચ બોક્સમાં, ટ્રાવેલમાં લઈ જઈ શકો છો. અને બાળકોને બી લંચ બોક્સમાં આપણે પરોઠા અને શાક આપીએ તો એ સારું લાગે, કારણ કે ખાવામાં બી એકદમ ટેસ્ટી હોય છે અને તેમાં ઓઇલનું બી પ્રમાણ એટલું હોતું નથી, એટલે કંઈ બગડવાની સંભાવના રહેતી નથી. હવે અમે તવો ગરમ કરવા મૂકી દીધું, તો હવે આપણે તેમાં પરોઠું નાખી દઈએ. આવી જ રીતે આપણે બધા પરોઠાને બનાવી લઈએ. બધા પરોઠાને આપણે આવી જ રીતે શેકી લઈએ. હવે તેને એકવાર પલટી મારી દઈએ. હવે અમે આ પરોઠા તેલમાં શેકીએ છીએ, પણ તમને લોકોને ઘી પસંદ હોય તો તમે લોકો ઘીમાં બી શેકી શકો છો. આનું ટેસ્ટ ઘીમાં બી ઘણું સારું આવે છે, પણ અમે લોકો ઘી, બટર આવું બધું ઓછું ખાવાનું પસંદ કરીએ છીએ, એટલે અમે લોકો એને તેલમાં શેકીએ છીએ. પણ તમને લોકોને ઘીનું ટેસ્ટ પસંદ હોય તો ઘીમાં બી આ પરોઠા ખૂબ જ સરસ લાગે છે. અને દબાઈને સારી રીતે શેકી લે, પણ એકદમ ક્રિસ્પી ના કરતા, કારણ કે આ શાક જોડે ખાવાના પરોઠા છે તો આ હલકા સોફ્ટ રહેશે તો જ ખાવામાં સરસ લાગશે. આવી રીતે દબાઈને શેકી લઈએ. પરોઠા આસાનીથી પતલા છે તો આરામથી બની જશે. હવે આપણા પરોઠા તૈયાર છે. હવે આપણે શાકને ચેક કરી લઈએ. જો અમારું શાક એકદમ ડ્રાય થઈ ગયું છે, એકદમ કોરું થઈ ગયું છે. તૈયાર થઈ ગયું છે અમારું કોબીજનું શાક. હવે આપણે એના અંદર લીલા ધાણા નાખી દઈએ, જેને કોથમીર કહેવાય. તૈયાર છે અમારો કોમ્બો પરોઠા, સબ્જી અને અથાણાનું. કેવું લાગ્યું? થેન્ક યુ ફોર વોચિંગ.